हेलो गाइस, जय श्री कृष्ण। केम छो बधा? तो આજે જતા હતા આપણે ફાર્મ હાઉસે, તો આપણે નીકળી ગયા નાવા માટે। ફૂલ તડકો તો બહાર મમ્મીએ ચૂંદડી બાંધી દીધી, તો ચાલો ત્યાં જઈને તમને બતાવું। ભૂખ લાગે તો અમે લઈ ગયા નાસ્તો લેવા। આપણને થોડાક પડીકા લેવા પડે ને, અને હું વિચારતો તો શું પડીકા લઉં, પછી તો મેં કેટલા બધા પડીકા લઈ દીધા। શું નહીં મને બહુ ભૂખ લાગે। મેં ફાર્મ હાઉસે પહોંચ્યા તો સોસાયટી વાળા અમારી વાહ જોતા હતા। જો કેવી સરસ નારિયેળી છે। અને નાચતા ગાતા પહોંચી ગયા અંદર। જો કેવું સરસ મજાનું દેખાય છે ને। ફૂલ તડકો તો પણ બહુ મજા આવતી હતી। ધીમે ધીમે બધા સોસાયટી વાળા આવતા હતા। આજે તો અમે ફૂલ એન્જોય કરીશું। મને દૂરથી સ્વિમિંગ પૂલ દેખાઈ ગયું, હું રાજી થઈ ગયો। ચાલ તમને બતાવું। તમને તો ખબર જ હોય, આપણે ચેન્જ કરીને સીધો ઠેકવો જ મારી દીધો। બધી મોટી લેડીઝો મોટાપુરમાં નાતા હતા, અને અમે બધા નાના બાળકો નાનામાં નાતા હતા। પાણી જોયા કેટલું સરસ દેખાય છે। જરાય તડકો નહોતો લાગતો। આવનામાં તો હું કેટલી વાર નાવા ગયો। આજે તો મને ખૂબ મજા આવી ગઈ। જો વાતાવરણ કેટલું સરસ લાગે છે, જો નાવાની કેટલી મજા આવતી હતી। પછી અમે બધા ઠેકડા મારતા હતા। તમે એક વાર સ્વિમિંગ પૂલમાં ગયા છો તો કોમેન્ટ કરજો। અને ઉનાળામાં વોટર પાર્કમાં બહુ મજા આવે। જેમ તમને નાવું ગમે કે નહીં, પછી આપણે ગુજરાતી છીએ, ગરબા તો કરવા પડે ને। પછી આયા બધી લેડીઝો વિડીયો બનાવતી હતી, અને બધા ગેમ્સ રમતા હતા। એટલામાં તો લાગી ગઈ આપણે ભૂખ। પછી આપણે પડીકા ખોલીને બેગીએ નાસ્તો કરવા। તેમાંથી રહેવાનું નહીં। પછી મેં કીધું હાલો હું હજી એક ઠેકડો મારી આવું। બહુ ગમે। મેં ઠેકડો માર્યો તો મારા ભાઈ બંધાઈ ઠેકડો મારવા માંડ્યા। પાછા બેસી ગયા નાસ્તો કરવા। આજે તો બહુ મજા પડી ગઈ। પછી બધા મોટાપુરમાં ઠેકડા મારતા હતા। પછી અમે કીધું લાવો અમે મોટાપુરમાં ઠેકડો મારીએ, પણ અમે બી ઠેકડા મારવા માંડ્યા। પાછા આવી ગયા નાનાપુર તરફ, અને ત્યાં થઈ ગયો ઘર જવાનો ટાઈમ, અને આપણે ચેન્જ કરી દીધું। અને ફૂલ ભૂખ લાગી હતી તો આપણે ખાવા માંડ્યા કુરકુરે। બધા લેડીઝો નાસ્તો કરતા હતા। નહીં ભૂખ બહુ લાગે હો બાપા। તમને લાગે કે નહીં કોમેન્ટ કરજો। ફાઇનલી આપણે બધાને બાય બાય કરીને નીકળી ગયા ઘર તરફ। તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ બધાને, બાય।